જ્યારે પણ કોઈ પણ સત્સંગની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા મંગલાચરણથી આપણે કરતા હોઈએ છીએ. સેવાની પણ શરૂઆત જ્યારે કરીએ ત્યારે શ્રી મહાપ્રભુજી યમુનાજીના સ્મરણ કરી મંગલાચરણ કરતા હોય અને ઠાકોરજીને પોઢાડીને મંદિર બંધ કરીએ, દંડવત કરીએ, ત્યારે આ આશ્રયનું પદ બોલી અને પછી આપણે નીકળતા હોઈએ છીએ. એટલે કે જેમ એક દેશનું કોઈ રાષ્ટ્રગાન હોય એવું પુષ્ટિ માર્ગનું કોઈ રાષ્ટ્ર ગીત આપણે કહી શકાય, રાષ્ટ્રીય કીર્તન કોઈ એન્થમ જેવું કહી શકાય, તો એ આપણું આ આશ્રયનું પદ છે. અને લગભગ પ્રત્યેક વૈષ્ણવ સૃષ્ટિનો વૈષ્ણવ આશ્રયના પદથી પરિચિત જ હોય છે. યેન કેન પ્રકારની ગાન પણ કરતા હોય છે. અને આ આશ્રય પદ એને કહેવાય જ આશ્રય પદ. જો મંગળાથી શરૂ થયું, મંગલાચરણથી સત્સંગ શરૂ થયું, પણ એ સત્સંગ અને સેવાની ફલશ્રુતિ શું? તો કે ઠાકોરજીના ચરણોમાં આપણો આશ્રય સિદ્ધ થયો. ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ તો દશવિધ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. દશવિધ લીલાઓ ભાગવતજીમાં છે. સર્ગ લીલાથી શરૂ થાય પણ છેલ્લે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. એટલે કે ઠાકોરજીના ચરણોમાં નિરોધ સિદ્ધ થયા પછી પણ, મુક્તિ લીલા એકાદશ સ્કંદ, મુક્તિ મળ્યા પછી પણ છેલ્લે પ્રાપ્ત તો ભગવદ આશ્રયનો જ કરવાનો છે. અને એટલા માટે આશ્રયની લીલા એ ભાગવતજીની અંતિમ દશવિધ લીલાઓમાંની અંતિમ લીલા છે. કારણ કે આશ્રય સિદ્ધ થયો અને એનાથી જ ભગવદ આશ્રય દ્વારા જ આ પુષ્ટિનો પ્રસાદ આપણને પ્રાપ્ત થાય છે. તો એ આશ્રય પદ ઉપર યત્કિંચિત આપણે ચર્ચા કરીશું. ચર્ચાઓ તો ઘણી છે. આશ્રય શબ્દને પણ આપણે ઘણી બધી રીતે વિચારી શકીએ છીએ. કારણ કે મહાપ્રભુજીએ પોતે વિવેક ધૈર્યાશ્રય નામનો જે ગ્રંથ રચ્યો છે અને એમાં આશ્રય શબ્દને બહુ સુંદર રીતે મહાપ્રભુજી સમજાવ્યો છે. અને કેવા કેવા સંજોગોમાં, અનુકૂળતાઓમાં હોય કે પ્રતિકૂળતાઓમાં હોય, ભાવમાં હોય કે અભાવમાં હોય, કુભાવમાં હોય કે ભગવત ભાવમાં હોય, એ અભાવે પણ આશ્રય કરવાની આજ્ઞા મહાપ્રભુજી આપણને કરી છે. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચાતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. શક્ય હોય અશક્ય હોય, ભક્તિના દ્રોહમાં હોય, ભક્તિના અભાવમાં હોય, પણ ભગવદ આશ્રય જેને કર્યો છે ઠાકોરજી એના પર કૃપા નિશ્ચિત કરે છે. શરણ આયે સોહિતારે, જે જન શરણ આયે સોહિતારે. એ ગીતાજીનો સાર લો કે ભગવતજીનો સાર લો, એ આશ્રય શબ્દ એ આ સર્વ ગ્રંથોના સારરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં વિવેક પુષ્ટિ માર્ગમાં છે કે જ્યારે આપણો સત્સંગ વિરામ થતો હોય ત્યારે એ સત્સંગના ફલ રૂપે આશ્રયનું પદ ગવાય છે. વિરામ રૂપે નથી ગવાતું. ઘણીવાર આપણે લોકો એમ માની કે ધી એન્ડ કરવા માટે આશ્રયનું પદ ગાવાનું. આ ધી એન્ડ નથી, આ આખા સત્સંગનું ફલ છે. અને એટલા માટે કહ્યું કે આજનો આ વિષય આખું ભાગવતજી કે ગીતાજીનો ફલાત્મક છે. એટલે હું કીર્તનને સાધારણ શબ્દાર્થ રૂપે પણ સમજાવીશ અને ગૂઢાર્થ રૂપે પણ સમજાવીશ. કારણ કે આ કીર્તન, આશ્રયનું પદ આપણા બધાના આધ્યાત્મિક જીવનનો એક ભાગ છે. આપણને બધાને આ પદ સાથે વિશેષ લગાવ છે. પ્રત્યેક વૈષ્ણવ આશ્રયનું પદ લગભગ બધા વૈષ્ણવ ગાન કરતા હોય ને એ ભાવને સ્પર્શ કરાવતું. એટલે આને વિરામનું પદ નહીં માનવું, આને ટોચનું ફલાત્મક સત્સંગનું ફલ શું મળ્યું તો કે દ્રઢઈને ચરણન કેરો ભરોસો. એટલે આને એન્ડ રૂપે ન માનો કે આ પૂરું થવા માટેનું પદ. પૂરું થવાનું નથી. આ આખો સત્સંગ કર્યો એનું ફલ શું તો કે શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય આશ્રય. અને જયારે સત્સંગના ફલ રૂપે તમે આ કીર્તનને ગાશો ને ત્યારે આ કીર્તનને ગાવાનો આનંદ જ કંઈક જુદો બદલાઈ જશે. તમને એમ લાગશે આજે મારું સત્સંગ ફલિત થયું અને ફલ રૂપે મને ઠાકોરજીએ મહાપ્રભુજીના ચરણોનો આશ્રય આપ્યો છે. તો આ ભાવ સાથે આપણે શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ બધાના રસ દર્શન કરીશું. થોડોક એક આછો પરિચય આ કીર્તનની રચનાનો જો લઈ લો તો સુરદાસજીની વાર્તા. ઠાકોરજીના સખા છે ને, કૃષ્ણ સખા. લીલામાં એમનું સ્વરૂપ અને સખી રૂપ પણ છે. અને સુરદાસજી પુષ્ટિ માર્ગનું ગૌરવ એ રીતે છે કે 84 વૈષ્ણવમાં હિન્દુ ધર્મમાં સૌથી સુપ્રસિદ્ધ કોઈ ભક્ત રૂપે પ્રસિદ્ધિ પામ્યા હોય તે સુરદાસજી છે. જેમ સનાતન હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ ભક્તોમાં
આજે સુરદાસજીનું નામ મોખરે લેવાય છે. મહાપ્રભુજીના સેવકોમાંના આ ગૌરવ સમાજ છે. સમગ્ર હિન્દુ સમાજમાં જેમ જુદા જુદા તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ, એમ સુરદાસજીનું નામ મોખરે આવે છે. વિશેષ રૂપે વિશેષ આદર સાથે ગવાય છે. અને એટલા માટે સુરદાસજી પુષ્ટિ માર્ગનું ગૌરવ સમાજ. પ્રસંગ તો ઘણા છે સુરદાસજીની વાર્તામાં. નાનપણથી જ એ ભગવત ભાવ પ્રાપ્ત થયો. અંધ હતા. જો સુરદાસ સમકાલીન ઘણા સુરદાસ થયા છે. એ સુરતદાસ નામે હોય, સુર નામે હોય, અનેક પદો સુરદાસજીના નામે એ વખતે પણ જયારે સુરદાસજી હતા ત્યારે પણ ચાલ્યા હતા. તો ત્યાં રાજ બાદશાહે પણ પૂછ્યું કે આમાં સાચા સુરદાસજીનું પદ કઈ રીતે ખબર પડે? તો કે એ પદ એક કાગળ પર લખીને જલ પર મૂકો, જે ડૂબી જાય તો માનજો આ બધા નકલી છે, અને જે કોરું તરતું રહે તો સમજજો આ સુરદાસજીનું પદ છે. કારણ કે આ જલ એ સાગર છે, આ લૌકિકતા છે, અને જેનું પદ લૌકિકતાનો સ્પર્શ સુદ્ધા ન કરે એ જ સુરદાસજીનું પદ છે. એવું પ્રસંગો આવે છે. અને સુરદાસજી માટે તો અનેક ઉક્તિઓ છે કે એક વ્યક્તિ મૂર્છિત થઈને પડ્યો હતો અને ત્યાંથી જતા હતા કોઈ ભક્ત સંત મહાત્મા, અને પૂછ્યું કે આ મૂર્છિત કેમ છે? બાદશાહે પૂછ્યું કે આ મૂર્છિત કેમ થયો છે? અને ત્યારે એમ કહ્યું, કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, और કીધો સુર કો પદ સુન્યો, તન મન ધુનત શરીર. એટલે કહ્યું કે ત્રણ અવસ્થા થઈ શકે. આ મૂર્છિત થઈને તડપી રહ્યો છે તો ત્રણ અવસ્થા થઈ છે. કીધો સુર કો સર લગ્યો, કે આ કોઈ સુરવીરનું બાણ એને લાગ્યું છે એટલે તડપી રહ્યો છે. કીધો સુર કો સર લગ્યો, ક્યાંક આ સૂરજનો તાપ એના માથે લાગ્યો, લૂ લાગી ગઈ એટલે તડપી રહ્યો છે. અને જો આ બે ન હોય તો કા સુર કો પદ સુન્યો, ક્યાં સુરદાસજીનું વિરહનું પદ એને સાંભળી લીધું છે અને એટલા માટે વિરહમાં તડપી રહ્યો છે. આવી તત્પરતા સુરદાસજી માટે કહેવાય. પ્રસંગો તો અનેક છે. અને જયારે આપ બધા જાણો છો એમ મહાપ્રભુજી સાથે મિલન થયું, ગૌઘાટ પર શરણે આવ્યા કે મેં તો ભગવત લીલા કછું જાનત નહીં હું. અને મહાપ્રભુજીએ દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી, બ્રહ્મ સંબંધ આપ્યા અને બધી જ લીલાઓ સ્ફુરવા લાગી. સ્ફુરવાની આંખે દેખાવા લાગી. ગોકુલ કે દર્શન કરો એ મહાપ્રભુજીએ કહ્યું. અને હાથમાં માખણનો લોંદો લઈને નવનીત લાલ પ્રભુ નંદાલયના આંગણામાં ડોલતા દેખાયા. ઘુટુરન ચલત રહે તો તનુ મંડિત. અને એ દર્શન સુરદાસજીને થયા. અને પછી તો જેને આંખોના આકારે નથી, વાર્તા સાહિત્યમાં તો લખ્યું છે કે જેને આંખ હોય ને પછી દ્રષ્ટિ જતી રહે એને અંધ કહેવાય, પણ જે જન્મથી જ દેખતો ન હોય એને સૂર કહેવાય. અને એમ કહેવાતું કે સુરદાસજીને તો આંખોના આકાર પણ નહોતા, ચામડી હતી એ ભાગમાં. પણ મહાપ્રભુજીની કૃપાથી જે દિવ્ય દ્રષ્ટિ એમને મળી છે, કેવા કેવા પદો, દેખોરી હરી નંગમ નંગા, જે ઠાકોરજી વસ્ત્ર ધરે ને જે શૃંગાર ધરે સુરદાસજી એવા પદો ગાય. એવો અનુભવ ઠાકોરજી એમને કરાવે. અને અનેક પ્રસંગો તો કેટલા સુરદાસજીઓ, એમાં ચર્ચા કરવા જઈશ તો ઘણો. આપણે તો આશ્રયના પદ પર ચિંતન કરવાનું છે. અને સુરદાસજીનો એમ થયું કે હવે ઠાકોરજી લીલામાં બોલાવી રહ્યા છે. અને આવો ભાવ થયો. આવી ગયા પરાસોલી પાસે અને ચિત્ત ઠાકોરજીના ચરણારવિંદમાં લગાવી દીધું. ગુસાઈજીને જયારે સુરદાસજી ન દેખાયા, પૂછ્યું કે સુરદાસજી ક્યાં છે? કહ્યું કે વો તો પરાસોલી ગયે. અને ગુસાઈજી સમજી ગયા કે હવે સુરદાસજીને નિત્ય લીલામાં પુનઃ પ્રાપ્ત થવાનો સમય થયો છે. ગુસાઈજી તો એટલું બોલ્યા, અરે પુષ્ટિ માર્ગ કો જહાજ જાત હૈ, જાકો કછું લેનો હોય સો લે લો. આ તો પુષ્ટિ માર્ગનો જહાજ છે, જઈ રહ્યો છે. અને જહાજમાં જે બધી જ વસ્તુઓ રત્નો ભર્યા હોય, એવું કે જેને જે લેવું હોય લઈ લો. સુરદાસજીને તો સાગર કહીને બોલાવ્યા ગુસાઈજી. જેમ સાગરમાં અનેક રત્નો ભર્યા હોય એમ સુરદાસજીમાં ભાવોના અનેક રત્નો ભર્યા છે. બધા જ ભગવત ચતુર્બુદાસજી આદિ બધા જ વૈષ્ણવને લઈને ગુસાઈજી પધાર્યા પરાસોલી ચંદ્ર સરોવર. આજે પણ તમે જોશો તો સુરદાસજીની બેઠક છે. ચંદ્ર સરોવર તમે બ્રજમાં જાઓ અને ત્યાં સુરદાસજીનું સ્થાન છે. આપણે ત્યાં અષ્ટ સખાઓના 8 દ્વાર છે ગિરિરાજજીના ફરતે. અને આ ચંદ્ર સરોવર પરનું પરાસોલીનું દ્વાર એના મુખિયા સુરદાસ છે. અને પોતાના દ્વાર પાસે આવીને સુરદાસજી ઠાકોરજીના ચરણોમાં યુગલ સ્વરૂપની અલૌકિક રસમય લીલાઓમાં ચિત્ત લગાવીને સૂતા છે. જ્યાં સમાચાર મળ્યા કે ગુસાઈજી પધાર્યા, આંખો બંધ કરીને સૂતા અને ગુસાઈજીએ પધારીને ધીમે રહીને મસ્તક પર હાથ મૂક્યો અને સ્પર્શથી અનુભવ થઈ ગયો કે પ્રભુ ચરણ પધાર્યા છે. ઠાડા થઈ ગયા, એકદમ જાણે પુનઃ ચેતન આવી ગયું હોય.
અને ગુસાઈજીના ચરણ સ્પર્શ કરીને દંડવત કર્યા. પૂછ્યું ये मार्ग को सिद्धांत कहा है, ભજ સખી ભાવ ભાવિક દેવ, અનેક પદો રચ્યા છે, અત્યારે એનો વિસ્તાર નથી કરતો. અને ગુસાઈજીએ કહ્યું તો સાગર છે, સુરદાસજીના હૃદયમાં તો આવા અનેક ભાવોના રત્નો ભર્યા છે. અને એટલામાં બાજુમાં ઉભેલા ચતુર્ભુજ દાસજીએ પ્રશ્ન કર્યો કે સુદાસજીએ તો લક્ષાવિધ 1.25 લાખ પદો ઠાકોરજીના રચ્યા, અને હે પ્રભુ ચરણ આપ કહો છો કે મહાપ્રભુજીની વિશેષ કૃપા એમના પર છે, તો સુરદાસ ઠાકોરજીના જયારે 1.25 લાખ પદો રચ્યા હોય અને મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું, ત્યારે થોડુંક સ્મિત મુખમાં કરતા સુરદાસજી બોલ્યા કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બંનેમાં ભેદ જોયો હોત તો બે જુદા નામ લખીને અનેક પદો રચ્યા હોત. આ બધા જ પદો મેં તો શ્રી વલ્લભના જ રચ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. મેં ક્યારે બંનેમાં ભેદ જોયો જ નથી. એહી તેહી તેહી એહી કછું ન સંદેહી. શ્રી વલ્લભ અને શ્રીજીને ભેદ કરીને જાણ્યા જ નથી, અને એટલા માટે બે નામનો પ્રશ્ન જ નથી આવતો. હવે જય શ્રી કૃષ્ણ કરો કોઈને, પછી જય શ્રી વલ્લભ કરવાની જરૂર જ નથી. કારણ કે કૃષ્ણ અને વલ્લભમાં ભેદ જુઓ તો તમને એમ થાય કે જય શ્રી કૃષ્ણ કર્યા, જય શ્રી વલ્લભ તો કર્યા નહીં. અરે કૃષ્ણ અને વલ્લભમાં ભેદ ક્યાં છે? એક જ તો છે. આ ભેદ બુદ્ધિ જ દોષ દૃષ્ટિ છે. હરિરાયજી વારે ઘડીએ ચેતવે છે શિક્ષાપત્રમાં, જો ભેદ બુદ્ધિ ન થઈ જાય. ક્યાંય ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજી, ગુસાઈજી આ વિવિધ સ્વરૂપોનો આનંદ લેવાય. કારણ કે વિવિધ સ્વરૂપોની વિવિધ પ્રકારની કૃપા છે, વિવિધ આસક્તિઓ ભક્તોની છે, પણ ભેદ બુદ્ધિ ન જાણે. અને જયારે સુરદાસજીએ કહ્યું કે ચતુર્ભુજદાસ તમે પ્રશ્ન કર્યો છે, તો આજે આ પદ હું ગાઉં છું, એને મારા 1.25 લાખ પદોનો સાર જાણજો. એટલે આશ્રયનું પદ એ વિરામ માટેનું પદ નથી, આ બધા જ પદોની ફલશ્રુતિ છે. સાર કોને કહેવાય કે તમે ફૂલમાંથી જયારે અર્ક કાઢો ને અત્તર બને, ત્યારે કેટલા હજારો ફૂલોમાંથી આટલું અત્તર બનતું હોય, એમ 1.25 લાખ પદો રૂપી પુષ્પોનું અત્તર એ આપણું આશ્રયનું પદ છે. એને સાર રૂપ જાણજો. અને આમ કહી અને સુરદાસજીએ શ્રી ગુસાઈજી તરફ દ્રષ્ટિ કરી. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. અને અહીંયાથી શરૂઆત કરી દ્રઢઈન ચરણન કેરો ભરોસો. 4 ટૂંકમાં આખું પદ છે, અને ચારે ટૂંકમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયનું વર્ણન સુરદાસજીએ કરી દીધું છે. સીધો સાદો એનો અર્થ કરીએ તો બધાને સમજાય એમ છે. પહેલા એક સીધો સાદો અર્થ કરીને સમજાવું અને પછી થોડા ઊંડા આપણે એમાં જઈશું. શરૂઆત કરી દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. દ્રઢ શેમાં? ઇન ચરણન, આ ચરણો, કેરો ભરોસો, એ સંપૂર્ણ ભરોસો, દ્રઢ ભરોસો. આપણા ભરોસાની તકલીફ એ છે, જાગે છે તરત ને ભાગે છે તરત. વિશ્વાસ છે, દ્રઢતાની કમી હોય છે, અને દ્રઢતા વગરનો ભરોસો અધૂરો છે. કરો તો પૂરો ભરોસો કરો. ભરોસાનો એ આવેશ ન હોય. ધાર્યું થયું ત્યારે જ ભરોસો રહે, અને ધાર્યું તો ન થયું ત્યારે ભરોસો ઉઠી જાય. અંગદના પગ જેવો ભરોસો હોય. પેલું અંગદે પગ મૂક્યો ને કહ્યું ને કે જો હલાવી દે તો હું રાવણ સીતાજીને હારી જાઉં. અને જયારે રાવણ હાર્યો, હલાવી ન શક્યો, ત્યારે બધા બહાર આવ્યો, ત્યારે બધાએ પૂછ્યું કે અરે હલાવી દીધો હોત તો થાત શું? અને ખબર છે જો હલી જાત તો થાત શું? કહ્યું કે ભરોસો રાખ્યો હોય ને, પછી જોતોના વિચાર આપણે ન કરવાના હોય, પછી તો રામ જ એને સાચવી લેતા હોય. એમ જ એક વાર જે ભરોસો મૂક્યો, પછી એવો ભરોસો રાખો કે ઠાકોરજી પછી સઘળું કરવા બંધાયેલા છે. તો દ્રઢઈને ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. અને બીજી ટૂંકમાં કહે છે શ્રી વલ્લભના નખચંદ્ર બિન, એ નખચંદ્ર માંથી આવતા પ્રકાશ. કારણ કે નખચંદ્ર પણ 10 પ્રકારના, એટલે 10 પ્રકારની ભક્તિ છે. સપ્તશ્લોકીમાં પણ યદંગરી નખ મંડલ પ્રસુત ભારી પીયુષ યુગ વરાંગ હૃદય કલી સ્તૃણમિવે એ તુચ્છીકૃત. ત્યાં પણ ગુસાઈની સપ્તશ્લોકીમાં અદભુત શ્રી વલ્લભના ચરણારવિંદની વાત કરે છે કે આ નખચંદ્ર માંથી એ સરતું જલબિંદુ એ જ તો આ કલીની ઔષધિ છે.
એ જ તો અજ્ઞાનનો નાશ કરનારું છે. તો શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જંધ્ય. જો દર્શન કરતા શીખવાડ્યું. આપણે ચરણારવિંદની વાત કરીએ, ચરણ સ્પર્શની વાત કરીએ, ચરણોદક એટલે કેસર સ્નાનની વાત કરીએ, ચરણ ગંધની વાત કરીએ, પણ કેવલ ચરણના દર્શન નથી થતા, એના નખચંદ્રના પણ દર્શન થાય છે. જો હાથ જ્યારે નિકટ જાય ત્યારે સ્પર્શ થઈ શકે, પણ દૂરથી જ્યારે આપણો અધિકાર ન હોય ને આપણે પ્રવેશ ન કરી શકતા હોય ત્યાં નખચંદ્રના, ઠાકોરજીના પણ જ્યારે દર્શન કરો ને હવેલી આદિમાં પણ, તો ઠાકોરજીના નખાભૂષણ ધરાવવામાં આવે, એમાંથી પ્રકાશ, નંગનો પ્રકાશ હોય, એના દર્શન કરવા એ 10 પ્રકારની ભક્તિનું પ્રતીક છે. આ 10 નખચંદ્ર, 9દા ભક્તિ ને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. જો ચર્ચાઓ તો ઘણી બધી કરી શકાય, પણ આ તો આશ્રયનું પદ તો એવું છે ને કે 7 દિવસ એના ઉપર કથા થઈ શકે. એટલું બધું ગૂઢ અને વિસ્તાર વાળું છે, એટલું બધું આમાં સમાહિત છે. પણ હું સંક્ષિપ્તમાં પહેલા સાદો અર્થ તમને કરાવીને પછી થોડાક ઊંડાણમાં આપણે પ્રવેશ કરીશું. તો શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ જગમાં જંધ્ય. કારણ પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓર ન મન में આવે હો. તો પ્રેમીની દ્રષ્ટિ તો પ્રિયતમ તરફ હોય, બીજે તો બધે અંધકાર. એટલે ભક્ત માટે પ્રકાશ તો કેવલ વલ્લભના ચરણારવિંદમાંથી છે, બાકી તો બધું અંધકાર જ છે. સાધન ઓર નહીં આ કલી में જાસો હોત નિવેરો. બીજા કયા સાધન કરી શકશો? કોનો સંગ કરી શકશો? કોનો હાથ પકડશો? બધા અસમર્થ છે, તારવા સમર્થ નથી. હા, બાજુમાં આવીને રડી લેશે, દુઃખ અભિવ્યક્ત કરી લેશે, અફસોસ કરી દેશે. દુઃખ દૂર કરવાનું સામર્થ્ય ક્યાં બધામાં છે? લોકોનું સામર્થ્ય કેટલું છે? દુઃખમાં સાથ આપવાનું, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય નથી. કોઈ પાણીમાં ડૂબતું હોય, બધા સ્વજનો બાજુમાં ઉભા હોય, બધા આપણને સાચો પ્રેમ કરતા હોય, પણ બચાવી કોણ શકે? જેને તરતા આવડતું હોય. કેવલ હૃદયમાં લાગણી માત્રથી કોઈ ઉગારી શકતું નથી. તો ભવસાગર તરવામાં તો બધાય વામણા છે. કોઈ તરી શકે એવા છે? તો આપણને ડૂબતા કોણ ઉગારશે? કલયુગ में सब धर्म के द्वारे रोके आए, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. વલ્લભ સાખીમાં પણ કહ્યું કે બધા જયારે દ્વાર બંધ છે ત્યારે કલયુગમાં શ્રી મહાપ્રભુજીના નામની બારી ખુલ્લી છે, અને એમાંથી જે નીકળી ગયું એ પાર થઈ જાય. તો સાધન ઓર નહીં આ કલી મેં. કલીએ બધા જ સાધનો હરી લીધેલા છે. કયા યજ્ઞ, કયા વ્રત, કયા ઉપવાસ, કયા કે આપણે શું કરી શકવાના? કેવા સંજોગોમાં બંધાયેલા વ્યક્તિ, આવા સંસારમાં ચારે તરફથી ગ્રસિત થયેલો વ્યક્તિ કયા ધર્મના સાધનો કરી શકવા? તો કલયુગમાં કોઈ સાધનો નથી. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી આસંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે અત્યારે કોઈ સાધન છે નહીં, આશ્રય જ એકમાત્ર સાધન છે. અને એટલા માટે કહ્યું સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો. જેનાથી નિવારણ મળે એવું કોઈ સાધન નથી. બધા જ દુનિયાભરના સાધનો કરી જોયા, પણ એમ થયું કે માણસ સાધનોથી ઉલટાનો પરાધીન થઈ જાય છે. ઘણી વાર તો સાધનોમાં જ માણસ એવો બંધાઈ જાય કે સાધનોનું બંધન માણસને થઈ જાય. તો ઘણી વાર એવું હોય, જે સવારે વોક કરવાની જેને બહુ આદત હોય કે રેગ્યુલર મોર્નિંગ વોક કરવા જતા હોય, પણ અઠવાડિયું ના જઈ શકે ને તો એને બીમાર જેવું ફીલ થાય. વોક કરવા નથી જવાતું, એને અશક્તિ જેવું લાગે. હવે જે સ્વાસ્થ્ય માટે કરતા હતા એનાથી જ એટલું પરાધીન થઈ જઈએ કે એનાથી એવા આધીન થઈ જઈએ કે એ ન કરીએ તો બીમાર જેવા ફીલ કરીએ. તો આ તો એનાથી પરાધીન થઈ ગયા, જેના માટે સ્વાસ્થ્ય, જેનાથી સ્વાસ્થ્ય પામતા હતા એ જ રોગનું કારણ થઈ ગયું. ઘણીવાર ધર્મના સાધનોમાં પણ એવું જ થાય કે આ ઘણીવાર સાધનોમાં આપણે એવા અટવાઈ જઈએ ને કે ઠાકોરજીનું જ વિસ્મરણ કરી બેસીએ અને સાધના શક્તિ પ્રગટ થઈ જાય. સાધન ન થવાનો ભય પેદા થઈ જાય. અરે રોજ માળા કરતી આજે નથી થઈ, આ ચોક્કસ કંઈક ખરાબ થશે. અને એક દિવસે પાછી ગાડીએ ભટકાય એટલે આપણને જો આ માળા ના કરીને એટલે આમ થયું. એટલે સંજોગો એવા બંધ બેસતા થઈ જાય ને આપણે ગોઠવી લઈએ. જો માળા ન કરી દેવાથી કંઈક અહિત થોડી ઠાકોરજી કરે છે. માલાથી આપણો ભાવ રક્ષિત થાય છે, આપણી સુરક્ષા ન થાય એટલે કંઈક ખરાબ થઈ જાય. એટલે ઘણીવાર સાધનોને આધીન આપણે થઈ જઈએ છીએ અને ભગવદ આશ્રય છૂટી સાધનોનો આશ્રય થઈ જાય છે. અને એટલા માટે સુરદાસજી કહે છે સાધન તો આપણા માટે એક જ છે, અને એ છે વલ્લભના ચરણારવિંદ. શ્રી વલ્લભનો આશ્રય
એ જ ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો, ઇન બિન और कछु नहीं भावे, इन बिन और कछु नहीं भावे, इन चरणन को नेरो श्री वल्लभ, चरण लग्यो चित मेरो। શ્રી વલ્લભના ચરણોમાં જયારે ચિત્ત ચોંટ્યું છે, પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और न मन में આવે, આવી આસક્તિ તો અન્ય કોઈ સાધન, સમર્થ સાધન મળે તો એમાં આસક્તિ જીવને ક્યાં? પુષ્ટિ જીવને તુચ્છ ગમતું જ નથી, કારણ કે એને સર્વોત્તમનો સ્વાદ ચાખ્યો છે, તો એને હિન ક્યાં ભાવવાનું, એને ક્યાં રુચિ આવવાની? અને એટલા માટે સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો, જેનાથી આપણા તાપનું નિવારણ થાય. જો બીજા બધા માટે હશે બધું, વ્રત ઉપવાસ નિયમ સ્વાધ્યાય યજ્ઞ બધું હશે, કારણ કે એમને જોઈએ છે મુક્તિ, જોઈએ છે પુણ્ય, જોઈએ છે સંસાર સુખ, પણ આપણને તો રસેશ કૃષ્ણ જોઈએ છે. અને જેને રસેશ કૃષ્ણ જોઈએ એના માટે તો એક જ સાધન છે, અને એ છે શ્રી વલ્લભના ચરણાર. અને એટલા માટે આપણું ફલ ઊંચું છે, અને એટલા માટે સર્વોત્તમ સાધન જોઈશે. તો સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો, સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. સુદાસજી કહે હું બીજું શું કહું, સૂર કહા કહે દ્વિવિધ આંધરો. આંધળો કેવલ નથી પણ દ્વિવિધ આંધળો, જેને બે નથી દેખાતા એવો આંધળો છે. ખરેખર તો જેને બે દેખાય ને, શાસ્ત્ર તો એને અંધ કહે છે કે ઠાકોરજી જુદા ને વલ્લભ જુદા ને ગુસાઈજી જુદા ને પ્રભુ જુદા. પુષ્ટિ માર્ગમાં આંધળો એ છે જે બધામાં ભેદ બુદ્ધિ રાખે છે, અને દ્રષ્ટિ વાળો એ છે જે બધાને એક કરી મેં યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. શ્રી હરિરાયજી ને પદ્મનાભદાસજી ની કેવી વલ્લભ રૂપ સુરંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ એન મેન વ્રજરાજ ઉછંગે. તો સાક્ષાત એ જ પ્રભુ ગુરુ રૂપે આપણે ત્યાં પધારે. કારણ કે પ્રભુની બંધનો છે, પ્રભુ બધે ન, પણ ગુરુ એવા વલ્લભ રૂપે આપણને પ્રભુ મળ્યા કે એ ઠાકોરજી શ્રીનાથજી તો પ્રભુ, પણ જયારે એ વલ્લભ બનીને આવ્યા ત્યારે એ મહાપ્રભુ બનીને આવ્યા. ઠાકોરજી તો પ્રતીક્ષા કરે કે મારા મંદિરમાં જીવ ક્યારે આવે, પણ આ મહાપ્રભુ પ્રતીક્ષા નથી કરતા. તું ના આવે તો હું ચાલતો ચાલતો ખુલ્લા ચરણારવિંદથી તારા ઝૂંપડા સુધી આવી અને તારો અંગીકાર કરીશ, તારો સ્વીકાર કરીશ, પ્રભુ સાથે તારો હસ્તમેળાપ કરાવીશ. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, જેને બે નથી દેખાતા એવો બિના મોલ કો ચહેરો. તો જેની કોઈ બિના મોલ કો, જેનું કોઈ મૂલ્ય નથી એવો ચહેરો છે, એવો હું આપનો સેવક છું, એવો હું આપનો દાસ છું. શુલ્ક દાસિકા, ગોપીજનો પણ કહ્યું ને, ગોપી ગીતમાં કહ્યું છે કે પ્રભુ અમે શરદ ઉદાસ સાધુ જાત સત સરસી જો દરસ શ્રી પ્રસાદુષા, અને અશુલ્ક દાસિકા, અમે તો કેવી છે, અમારી કોઈ કિંમત નથી, એવા બિના મોલકો, અમારું કોઈ મૂલ્ય નથી. કારણ કે ભક્તનું મૂલ્ય, સેવકનું મૂલ્ય, એની કિંમત તો ગુરુ અને પ્રભુની ઓળખાણથી હોય છે. અને જયારે સેવકનો પરિચય કોઈ વ્યક્તિ તરીકે આપવામાં આવે ને, એમાં સેવકની હાર છે, અને સેવકની સફળતા શેમાં છે? આ છે ને મહાપ્રભુજીનો સેવક છે, આ છે ને ઠાકોરજીનો દાસ છે. જ્યારે આપણે વલ્લભ અને શ્રીજીથી ઓળખાઈએ ને, આપણા ગુરુ અને આપણા પ્રભુથી આપણી ઓળખાણ થાય ને, ત્યારે માનજો કે આ સેવક તરીકે હું સફળ થયો છું. વ્યક્તિ તરીકે વાહવાઈ મળે એમાં ભક્તની સફળતા નથી. એ ભક્ત તરીકે, દાસ તરીકે, સેવક તમે જ્યારે તમારી સેવાથી ઓળખાઓ, કોઈ હવેલીમાં બુહારીની સેવા કરતો હોય, કોઈ બાળાજીની સેવા કરતો હોય, કોઈ ભંડારની સેવા કરતો, અને જયારે કોઈ વલ્લભકુલ પધારે અને તમારી કોઈ ઓળખાણ વૈષ્ણવ, આ માલાજી સિદ્ધ કરે છે એ આ વૈષ્ણવ, જે આ વખાણ કરે માલાજી બહુ સુંદર થાય છે, એ આ વૈષ્ણવ કરે છે. આ ચોખ્ખાઈ જોયા પૂછતા કે આટલું ચોખ્ખું, આ વૈષ્ણવ બુહારી કરે છે.
આ સુંદર સામગ્રી છે ને, આ વૈષ્ણવ બનાવે છે. સેવકની ઓળખાણ એની સેવાથી હોવી જોઈએ, એના વ્યક્તિત્વથી નહીં. એની પદ પ્રતિષ્ઠા સંસારમાં મળેલા એના પદ પ્રતિષ્ઠાથી એની ઓળખાણ નહીં. ગુરુ અને પ્રભુની આગળ આપણી ઓળખાણ આપણી સેવાથી જયારે આપવામાં આવે ત્યારે આપણી સફળતા હોય છે. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, વિના મોલ કો ચહેરો. જેને કોઈ કિંમત નથી એવો હું આપનો દાસ, અને દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. એવો મારો ભરોસો દ્રઢ આપના ચરણોમાં છે. તો આ એક આપણે સીધી સાદી વ્યાખ્યાની ચર્ચા કરી. જો હજી થોડા ઊંડા આપણે ઉતરી આશ્રયના પદમાં, કારણ કે એની મહિમાઓ ભક્તોએ આચાર્યો અનેક પ્રકારથી ગાય છે. હું શીઘ્રતાથી એટલે જ જઈ રહ્યો છું કે બધા વિષયને આવરી શકું. તો એમ જ 4 ટૂંક છે એમાં. એટલે વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયનું વર્ણન. એટલે કે આશ્રયના પદ ગાન માત્રથી વૈષ્ણવના 4 પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. અને 4 પુરુષાર્થ મહાપ્રભુજીએ ચતુશ્લોકી નામના ગ્રંથમાં બતાવ્યો. સર્વદા સર્વભાવેન ભજનીય. કદાચ એ 4 શ્લોકોને ન લઉં તો મહાપ્રભુજીની કારિકા જો હું તમને સ્મરણ કરાવું તો વૈષ્ણવનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું? તો કે પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. આ વૈષ્ણવના 4 પુરુષાર્થ કયા. જેમ સાધારણ વ્યક્તિના હોય ને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના માટે સાધારણ વ્યાખ્યા હોય, પણ વૈષ્ણવ એ ભક્તિ માર્ગી છે. એટલે ભક્તિ માર્ગીઓનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શું? તો ધર્મ શું છે? તો પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ, પ્રભુની દાસતા એ જ વૈષ્ણવનો ધર્મ. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. આ પહેલા શ્લોકમાં મહાપ્રભુજી ચતુશ્લોકીમાં ધર્મ બતાવ્યો. સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. તો દાસતા એ જ ધર્મ. અને એટલા માટે પહેલી ટૂંકમાં કહ્યું દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. આપણી દાસતા ક્યાંથી સિદ્ધ થશે? તો કે શ્રી વલ્લભના ચરણારવિંદથી. અને દાસ ભાવ માટે એટલે ચરણોનો સ્પર્શ થાય. જો બધી સેવા કર્યા પછી, તમે બધા શ્રૃંગાર કર્યા પછી પાછા આપણે ચરણસ્પર્શ શ્રૃંગાર કર્યા પછી કરીએ, કારણ બધે મુખારવિંદ સુધી ને બધે પહોંચ્યા, પણ આપણી ગતિ તો ઠાકોરજીના ચરણારવિંદમાં જ છે. આપણો અધિકાર તો ચરણારવિંદમાં જ છે. એટલે ચરણોનો સ્પર્શ કરીએ છીએ. કારણ કે મૂર્તિમંત ભક્તિ રૂપા છે ચરણારવિંદ છે ને. સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તિનું મૂર્તિમંત આધિદૈવિક સ્વરૂપ ઠાકોરજીના બંને ચરણારવિંદ છે. અને એટલા માટે ન મસ્તકનો સ્પર્શ કરીએ, ન હસ્તનો સ્પર્શ કરીએ, આપણે શું કહીએ? ચરણ સ્પર્શ. કારણ કે દાસ ભાવ આવે ત્યારે ચરણ સ્પર્શ થાય એમ નથી. ચરણ સ્પર્શ કરશો તો ઠાકોરજી દાસ ભાવનું દાન કરશે. અને દાસ બનવું એ બહુ મોટી સિદ્ધિ છે પુષ્ટિ માર્ગમાં. સેવક બનવું એ બહુ મોટી સિદ્ધિ છે. સ્વામી બનીને બધા જ ફરતા હોઈએ છે. આ હું માલિક, આ બધું મારું, મેં બધું ઊભું કર્યું, મારી મહેનત, મારો પુરુષાર્થ, મારું ભાગ્ય, મારી હોશિયાર, આ બધા માલિકપણા છે. દાસપણું શું છે? આ ઠાકોરજીની કૃપાથી છે. પ્રભુ કરાવે છે, પ્રભુએ આપેલું છે આ દાસ ભાવ. સંજોગો બદલાઈ નથી દેવાના, વસ્તુઓ કોઈ લઈ લેવાનું નથી, પણ તમારી વૃત્તિ બદલાશે ને તો આ બધી વસ્તુઓને પ્રસાદી રૂપે સ્વીકારીને માણી શકશો. અને પોતાનું ઉપાર્જિત કરેલું માનશો તો આ બધું ભાર બની જશે. મેળવેલું જ પતનનું કારણ બની જશે. આ જ જીવનનો ભાર બની જશે. જે ભેગું કર્યું છે અને એમાં જ આપણે દબાઈ જઈશું જો ઠાકોરજીનું આપેલું નહીં માનો. અને એટલા માટે પહેલી ટૂંક એ ધર્મ છે. બીજું શ્રી વલ્લભ નખચંદ્ર છટાવીન સબ જગમાં જ અંધેરું. એ જ આપણો અર્થ. કારણ કે પ્રભુ જ અર્થો હરિદેવહી. મહાપ્રભુએ સમજાવ્યું વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ કયો? તો કે પ્રભુ પોતે જ અર્થ છે. અને નખચંદ્ર એ તો ચરણારવિંદ તો આપણા ધન છે. આ ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. આપણા માટે તો ધન આ જ છે. ઠાકોરજી જ પ્રભુના ચરણારવિંદ જ ફલાત્મક છે અને એ જ અર્થ રૂપે મળ્યા છે. તો કામ પુરુષાર્થ ત્રીજી ટૂંક સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો. જ્યારે ચરણારવિંદમાં અનન્ય આસક્તિ પેદા થાય અને આસક્તિને કારણે એ સમજ પેદા થાય છે કે આના સિવાય બીજું કોઈ સાધન નથી. અને કદાચ હોય તોય મને એમાં રુચિ નથી. જો અરુચિ થઈ જાય, જે નિષ્ફળ છે, જે સમર્થ નથી, એનામાં અરુચિ પેદા થઈ જાય.
મારું કલ્યાણ તો આ ચરણારવિંદથી, અને ચરણારવિંદની આસક્તિથી ચકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ વિયોગ. ચરણારવિંદની તો કેવી કેવી મહિમાઓ ગાય છે. ચરણ કમલ વંદો હરિરાઈ જાકી કૃપા પંકુ ગિરી લંગે અંધે કો સમ. વિચાર કરો, એક ચરણારવિંદ કેવું સામર્થ્ય આપે છે માણસને. અને એટલા માટે સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નહીં. આજ આપણો અર્થ, કારણ કે આજ આપણો કામ પુરુષાર્થ કે અમારું મન શ્રી વલ્લભના ચરણ સિવાય બીજા કશાની કામના નથી કરતું. અમારા માટે તો સાધન પણ એ જ છે અને ફલ પણ એ જ છે. અને છેલ્લે મોક્ષ પુરુષાર્થ, તો મોક્ષ પુરુષાર્થને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ઠાકોરજીના ચરણોમાં ચિત્ત ચોંટી જવું, પ્રભુમાં મન લાગી જવું, અખંડ ચરણોમાં મન સ્થિત થઈ જવું, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. તો સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. કે મને તો બીજું પ્રભુ ને વલ્લભ સિવાય એવું ઐક્ય થઈ ગયું છે કે હું તો આપનો દાસ બની, બિના મોલનો ચહેરો બની અને સદાય ચરણારવિંદનો અખંડ આશ્રય કરવા માંગુ છું. મારા માટે તો આ જ મોક્ષ છે. તો આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ એક પદ ગાવાથી વૈષ્ણવના ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. આવી તો અનેક પ્રકારની મહિમાઓ ચરણારવિંદના આ આશ્રયના પદની ગાઈ શકાય છે. તો તમારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરવા હોય તો જેમ બીજા લોકોને અનેક પ્રકારના સાધનો કરવા પડે, તમારે સાધન કરવાની જરૂર નથી. આખો સત્સંગ કર્યા પછી જયારે આશ્રયનું પદ ગાશો ત્યારે તમારા ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જશે. એને વિરામ રૂપે નહીં, એને ફલ રૂપે ગાજો. ફરી તમને આ તમારો દ્રષ્ટિકોણ એક બદલી દઉં છું. લોકો એમ સમજે બધે પૂરું કરવા માટેનું. અરે પૂરું કરવા માટેનું નથી, પૂરું થવા માટેનું છે. પૂર્ણ થવા માટેનું આ પદ છે કે આ ગાવાથી આપણો સત્સંગ સાચા અર્થમાં પૂર્ણ થયો. જેમ કોઈ વાક્યમાં પૂર્ણ વિરામ ન લગાવો ને તો એ વાક્ય હજી અધૂરું લાગે, એમ લાગે કે હજી કાંઈ લખવાનું બાકી છે. પણ જયારે પૂર્ણ વિરામ લાગી જાય ત્યારે એ વાક્યને પૂરું કરી દેતું હોય છે. એમ જ સત્સંગ આશ્રયના આ પદ વગર અધૂરું છે. અને જયારે આશ્રયના પદનું પૂર્ણ વિરામ લાગે ત્યારે સત્સંગ પૂર્ણ ફલિત થતું હોય છે, પૂર્ણતાને પ્રાપ્ત કરતું હોય છે. તો એ ફલ રૂપે આ સત્સંગ આશ્રયના પદ દ્વારા જીવને ગ્રહણ થાય છે. અને એટલા માટે આશ્રયનું પદ ચારે પ્રકારના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને સિદ્ધ કરનારું છે. આશ્રયનું હજી તમને થોડુંક ઊંડાણમાં લઈ ગયો. આ જ પદને હજી થોડાક વિસ્તારથી જો ચિંતન કરીએ તો તમે એક એક અક્ષર જો ગણો તો દ્રઢ ઈ ન ચર ન કેરો ભરોસો, એક એક અક્ષર ગણો તો પહેલી ટૂંકનું થાય 13 અક્ષર, બીજાના થાય 21 અક્ષર. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. તમે કાઉન્ટ કરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, એમ કરો તો 21 અક્ષર થશે. પછી ત્રીજી ટૂંકનું થાય સાધન ઓર નહીં આ કલી મેં જાસો હોત નિવેરો, એટલે 18 અક્ષર. અને છેલ્લી ટૂંકનું થાય સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો, 19 અક્ષર. એટલે આશ્રયનું પદ યાદ રાખવું હોય તો તમારે આ ફોન નંબર ઠાકોરજીનો, શ્રી મહાપ્રભુજીનો ફોન નંબર છે 13, 21, 18 અને 19. આ ડાયલ કરશો ને સીધો ફોન મહાપ્રભુજી ઉપાડશે. લોકોને આજકાલ નંબરનો ડેટ બહુ હોય છે ને, આ એવો કોડ નંબર છે. કારણ કે લોકોને ક્રેડિટ કાર્ડ ને આ બધા નંબરના પાસવર્ડ હોય છે ને, આ એક એવો પાસવર્ડ છે કે આ પાસવર્ડ નાખશો તો ઠાકોરજીની નિકુંજ લીલાની વેબસાઇટ ખુલી જશે, એ નિકુંજના લીલાના દ્વાર ખુલી જશે. એવો આ નંબર ડાયલ કરવાનો છે 13, 21, 19 અને 18. સૌથી પહેલા એક અક્ષરને જો તમે ગણો તો 13 અક્ષર પહેલી લાઈનના છે. તો આ 13 અક્ષર શેના માટે? આ પ્રથમ ટૂંક ગાવાથી થશે શું? દ્રઢ ઈન ચરન કેરો ભરોસો. તમે તો એક લાઈન બોલી ગયા, પણ એ બોલવા ખાતર બોલ્યા નથી. આ 13 અક્ષર શેના માટેના છે? આ એક લાઈન બોલવાથી થશે શું? દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો. શ્રી મહાપ્રભુજીના ચરણમાં દ્રઢ ભરોસો કઈ રીતે થશે? શેનાથી? આ એક ટૂંક ગાવાથી શું મળશે? તો કે 13 અક્ષર એટલે અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5. 8 અને 5 થાય 13. આ બે કંઠી તમે ધારણ કરી રાખી છે ને ગળામાં, આ બે મંત્રની તમે કંઠી ધારણ કરી છે. એક મંત્રની કંઠી છે
અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, અને બીજી કંઠી છે પંચાક્ષર મંત્ર. જ્યારે બ્રહ્મ સંબંધ તમને હાથમાં તુલસી દલ લઈને મહાપ્રભુજીએ કોઈ વલ્લભ કુલ થકી તમને અપાવ્યું, અને ત્યારે ગદ્ય મંત્ર, ગદ્ય બોલ્યા હજારો વર્ષોથી વિકુટો પડેલો આ જીવ ગદ્ય, અને છેલ્લે 5 અક્ષર કૃષ્ણ તમારો છું. જે ગદ્ય મંત્ર આપણે પંચાક્ષરનો એવો અહોભાવ રાખીએ છીએ કે અપરસમાં ઠાકોરજી આગળ જ બોલાય, પણ કૃષ્ણ તમારો છું એ પંચાક્ષર મંત્ર. એમ અષ્ટાક્ષર અને પંચાક્ષર આ એક ટૂંક બોલવા માત્રથી જીવને ફલિત થઈ જાય છે. કારણ કે અષ્ટાક્ષર એ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે છે, અને પંચાક્ષર સખ્ય અને આત્મનિવેદન આ 2 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે છે. એટલે કે પહેલી ટૂંક ગાવા માત્રથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને ફલિત થાય, એનો અર્થ નવધાએ નવધા ભક્તિ તમને સિદ્ધ કરાવનારી છે. આ એક આશ્રયના પદની પહેલ દ્રઢ ચરણ કેરો ભરોસો, ભલે ગમે તે રાગમાં ગાયું, વાંચ્યું, બોલ્યા, પણ આ શબ્દો સાધારણ નથી. કોઈ ભગવદીના મુખમાંથી ગુસાઈજીની સન્મુખ નીકળેલા શબ્દો છે. જો એ શબ્દો, આ કીર્તનો ક્યાં કોની આગળ ગવાયા છે, કેમ વલ્લભાખ્યાનની આટલી મહત્તા કહીએ છે? કારણ કે ગુસાઈજીની સામે બેસીને ગોપાલદાસે ગાયું છે, અને ગુસાઈજીની સન્મુખ જ્યારે કોઈ વાણી, અને એ પણ આવા ભગવદીઓના મુખે, જેના માટે ગુસાઈજી કહેતા પુષ્ટિ માર્ગ કો જહાજ જાત હૈ, જો સાગર હૈ, એવું જાણે જેની કાની ઠાકોરજી મહાપ્રભુજીને ગુસાઈજી રાખતા હોય, આવા ભગવદી સુરદાસજીના મુખે ગવાયેલું, અને એના એક એક અક્ષર કેટલી મહત્તા રાખે છે, આ કોઈ સાધારણ નથી. ભગવદીઓના મુખમાંથી નીકળેલા પ્રત્યેક શબ્દો સ્વરૂપાત્મક અને ફલાત્મક હોય છે. અને એટલા માટે તો દરેક કીર્તનના અંતમાં છાપ બોલવામાં આવે છે, કારણ કે પદ તો ગાયું, પણ આ ભગવદીનું સ્મરણ કરીશું ને તો આ લીલા આપણને પણ ફલિત થશે, તો જ આ પદ આપણને ફલાત્મક થશે, આપણને પણ એ લીલાના દર્શન થશે. ખરેખર એ છાપ એ કાની છે કે સુરદાસજીની કાનીથી અમને આ લીલાના દર્શન થાય. સુરદાસજીનો તો કેવો મનોરથ, 1.25 લાખ પદોનો મનોરથ હતો, અને 25,000 પદો તો સ્વયં ઠાકોરજી આવીને સુર શ્યામ નામથી લખી ગયા. એવી કૃપા. તો પહેલી ટૂંક 13 અક્ષર અષ્ટાક્ષર અને પંચાક્ષર સિદ્ધ કરાવનારી છે. કદાચ એ દિવસે અષ્ટાક્ષરની માળા તમે ન કરી હોય, કદાચ એ દિવસે પંચાક્ષરની માળા યા એનો પાઠ ઠાકોરજી આગળ ન કર્યો હોય, પણ આશ્રયનું પદ એ દિવસે રાતના સૂતા પહેલા ગાવ. આ એક ક્રમ તો બધા જ બનાવી લો કે ભલે બીજા કાંઈ કોઈ ક્રમ ન રહે, સવારે અમુક પાઠના ક્રમ પર રાતના સૂતા પહેલા આશ્રયનું પદ ગાઈને જ સૂવું. કારણ કે એનું મહાત્મ્ય ત્યારે તમે જાણશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ એક પદ 4 ટૂંક ગાવાથી કેટલા વેદ વેદાંતો અને સર્વ શાસ્ત્રોના સાર આમાં આવી જાય છે, એના ફલ આપણને મળી જાય છે. એટલે આજે જે કોઈ શ્રવણ કરી રહ્યા છે એમને હું ખાસ અનુરોધ કરીશ, તમે વૈષ્ણવ છો, એક વસ્તુ યાદ રાખજો, આશ્રયનું પદ ગાયા વગર આંખ મિચાવી ન જોઈએ. અને હું તો કહું, આજે સૂતા કોણ જ્યારે કાલે ઉઠીએ ન ઉઠીએ, અને આશ્રયનું પદ ગાઈને સૂતા હશો ને તો નિશ્ચિત વાત છે તમારી ક્યારે અધોગતિ નહીં, ઠાકોરજી આવીને તમારો સ્વીકાર કરશે. અને એટલા માટે એ પંચાક્ષર અને અષ્ટાક્ષર, પંચાક્ષરથી નામ, અષ્ટાક્ષરથી નામનો અધિકાર છે, અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર છે. રૂપ નામ વિભેદેન બંને છે ને, સેવાયામમાં કથાયામમાં. અને એટલા માટે આ પહેલી ટૂંક ગાવાથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને સિદ્ધ થાય. એટલે કે નામ ભક્તિ, સ્મરણ ભક્તિ અને સ્વરૂપ ભક્તિ, આ બંનેનું ફલ આપનારી આ પહેલી ટૂંક છે. અષ્ટાક્ષર નામ લેવાનો અધિકાર આપણને મળે છે, અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. અને આ એક ટૂંક ગાવા માત્રથી આપણું આજનો સત્સંગ અને આપણી સેવા આ બંને ફલાત્મક બની જાય છે. કદાચ એ દિવસે તમે સેવાય નહીં પહોંચ્યા હો ને, પણ આશ્રયનું પદની પહેલી ટૂંક ગાઈ હશે ને, એ ગાવા માત્રથી ઠાકોરજી તમારી સેવા આજની માની લેશે. એવું મહાત્મ્ય પહેલી ટૂંકનું છે. હજી ઘણી ચર્ચા કરી શકાય, પણ બહુ વિસ્તાર કરવા જઈશ તો ઘણો સમય જશે. બાકી અષ્ટાક્ષર અને પંચાક્ષર આ 13 અક્ષર દ્રઢઈને ચરણન કેરો ભરોસો સિદ્ધ કરાવનારી પહેલી ટૂંક છે. આ પહેલી લાઈન ગાવા માત્રથી
આ બંને મહામંત્રો જેને આપણે કહીએ છીએ, અષ્ટાક્ષરના એક શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજલમ પુરુષોષેત પાપમ, તમને એક જો લાઈન ગણાવવા જાવ, એક અક્ષર તો ઘણો સમય જાય અષ્ટાક્ષર ને પંચાક્ષરનો, અને એ બધું ચરિતાત્મક જોવા જાવ તો 84 વિષ્ણુની વાર્તામાં તમને આ બધું જ ફલિત થયેલું દેખાશે. અચ્યુતદાસ પર કેવી કૃપા મહાપ્રભુજીએ કરી કે પોતાના ચરણારવિંદનું જલ ખાલી આપ્યું ને નેત્રોમાં લગાડ્યું. રોજ શ્રીનાથજી બાબા જે વસ્ત્ર શૃંગાર ધરે એ અહીંયા બેઠા બેઠા અચ્યુતદાસને દર્શન થાય. અને ગુસાઈજી સેવા પહોંચ્યા પછી અચ્યુતદાસને મળવા આવે અને પૂછ્યું કે રોજ જયરાજ કેમ પધારો છો? તો તમારી આંખોમાં મને શ્રી વલ્લભના દર્શન થાય છે. જાણે મહાપ્રભુજી પોતાનું સ્થાપન એમનામાં કરી દીધું. કેવી કૃપા! તો પહેલી ટૂંકમાં દ્રઢઈને ચરણને કેરો ભરોસો, 13 અક્ષર અને અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને મળીને 13 થાય અને આમ આ 13 એમાં બિરાજમાન છે. બીજી ટૂંકમાં કહ્યું કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો, 21 અક્ષર. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ વગર આ બધું જ અંધકાર છે. પ્રકાશ તો એમના નખચંદ્રમાં છે. અને 21 અક્ષર એ 10 પ્રાણ અને 11 ઇન્દ્રિયો એની શુદ્ધિ કરે છે. 10 અને 11 21 શાસ્ત્રોમાં 10 પ્રાણ માનવામાં આવે છે. જો પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નકુલ દેવદત્ત ધનંજય એવા 10 પ્રાણ, પ્રાણ અપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ, એમ ભગવાન પણ અનેક પ્રકારથી યોગ શાસ્ત્રમાં પણ એનો પ્રકાર છે. આ 10 પ્રકારના પ્રાણ જે છે એનાથી આખું શરીર ચાલે છે. તો આ બીજી ટૂંક ગાવા માત્રથી 10 પ્રકારના પ્રાણની શુદ્ધિ થાય છે અને 11 ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. જો આખો દિવસે 11 ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય વિવિધ વિષયો જ ભોગવ્યા આવે છે. એ કાનના હોય, આંખના હોય, નાકના હોય, મુખના હોય, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, 11મું મન, આમ 10 પ્રકારની 11 પ્રકારની ઇન્દ્રિય કહીએ ને, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11મું મન. અને આખો દિવસ 24 કલાક મનુષ્ય શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે, ભગવદ ગીતામાં ભગવાન કહે છે ને કે આના દ્વારા વિષયોનું જ સેવન કરે છે, સંસાર જ ભોગવીએ છે. તો વિચાર કરો કેટલો કચરો એક દિવસમાં 11 ઇન્દ્રિયોમાં ભરાઈ જાય છે. એટલે લૌકિક ભાષામાં કહું તો આ એક ટૂંક ગાવાથી બીજા નંબરની તમારી 11 ઇન્દ્રિયોનું ડિટોક્સ થઈ જાય છે. આ બધું વિશુદ્ધિકરણ થઈ જાય છે. બાકી આ 11 ઇન્દ્રિયોના આ જેટલા વિષયો ભોગવો છો બધા કર્મ બની જાય અને કર્મ બનીને ભાગ્યને એનાથી કર્મ ફળ ભોગવવા પડે. પણ જે રોજ રાતના આશ્રયનું પદ ગાય ને એના એ દિવસના ઇન્દ્રિયો દ્વારા થયેલા કર્મો એ જ સમય સમાપ્ત થઈ જાય છે અને 11 ઇન્દ્રિયો વિશુદ્ધ બની જાય છે. અને એટલા માટે ચોક્કસ કહીશ, રોજ રાતના સૂતા પહેલા આશ્રયનું પદ ગાજો અને બીજી ટૂંક જયારે ગાશો ત્યારે તમારા સર્વ પ્રાણો 10 પ્રાણો વિશુદ્ધ બનશે અને 11 ઇન્દ્રિયો પરિશુદ્ધ બની જશે. કારણ જેમ લોઢાને પારસમણીનો સ્પર્શ થાય ને સોનું બની જાય, તો આ સુરદાસજીની વાણી 11 ઇન્દ્રિયો માટે પારસમણી છે. અને આ પારસમણીનો સ્પર્શ થશે તો આ જ લૌકિક ઇન્દ્રિયો એ વિષય ભોગ ન કરતા સોના જેવી વિશુદ્ધ બની જશે. અને એટલા માટે બીજી ટૂંક એ 21 અક્ષર છે, 10 પ્રાણ અને 11 ઇન્દ્રિયો. ત્રીજી ટૂંકમાં જોવા જાઓ તો સાધન ઓર નહીં યા કલી મેં જાસો હોત નિવેરો, 18 અક્ષર. બીજું કોઈ સાધન નથી જે આ કલીમાં નિવારણ કરી શકે. તો 18 અક્ષર શું છે? તો કે 18,000 શ્લોકો ભાગવતજીમાં છે અને 18 અધ્યાયની ભગવદ ગીતા છે. એટલે કે આ ત્રીજી ટૂંક ગાવા માત્રથી ભાગવતજીના 18,000 શ્લોકોનું ફલ અને ગીતાજીના 18 અધ્યાયનું ફલ આ એક ટૂંક ગાવા માત્રથી જીવને પ્રાપ્ત થાય છે. તો વિચાર કરો, કોઈ એમ વિચાર કરે કે ગીતા જીવન ભાગવત કથા કરીને જવું, પારાયણ કરીને જવું, ગીતાજીના પાઠ કરીને જવું, કદાચ ન થઈ શક્યા, પણ આશ્રયનું પદ ગાયું હશે તો આ ત્રીજી ટૂંકના 18 અક્ષર જેની જીહ્વા પર આયા હશે એને ભાગવતજીના 18,000 શ્લોકોના પારાયણ કર્યા બરાબર છે. એને 18 અધ્યાયની ગીતાજીનું પારાયણ કર્યા બરાબર છે. કારણ કે ભાગવતજીની અંતિમ લીલા આશ્રય લીલા છે અને આશ્રયનું પદ છે. અને ગીતાજીમાં પણ સર્વધર્માન પરિત્યજ્ય મામ
એકમ શરણમ બ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. છેલ્લે પણ ત્યાં ગીતાજીમાં પણ આશ્રય છે, તું મારા શરણમાં આવી જા. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. બે હાથ જોડીને અર્જુન જ્યારે દંડવત કરીને બેસી ગયો પ્રભુ પાસે ને કહ્યું, હવે આપ જેમ આજ્ઞા કરશો એમ કરીશ. ગીતાજીનું પણ ફળ આશ્રય અને ભાગવતજીનું ફળ પણ આશ્રય. તો ત્રીજી ટૂંકના આ 18 અક્ષર એ 18,000 શ્લોકોના સાર રૂપ અને ફલ રૂપ છે. વિચાર કરો વૈષ્ણવ, ક્યારે આપણે ભાગવતજીનું પારાયણ કરી શકવાના? ક્યાં સંસ્કૃત કોને શ્લોક બોલતા આવડે, કોને આવડે ન આવડે, કેમ આવડે? પણ વિચાર કરો કેવી કૃપા સુરદાસજીએ આપણા ઉપર કરી કે આપણને સારમાં સાર આપીને ગયા છે કે આ એક સરના 1.25 લાખ પદોના ફલરૂપ જાણજો. તો સુરદાસજીએ 1.25 લાખ પદોમાં આખું ભાગવતજી પણ રચ્યું છે. સુર સાગર છે આખું એક પુસ્તક, જેમાં આખા ભાગવતજી પરના કીર્તનો સુરદાસજીના છે. હું એમને ભાગવતજીના 18,000 શ્લોકો આમાં નથી કહી રહ્યો 18 અક્ષરમાં. સ્વયં ભાગવતજીનું કીર્તનાત્મક સ્વરૂપ સુરદાસજીએ લખ્યું છે સુરસાગરમાં. બધી જ લીલાઓના પદ્યાત્મક કીર્તનો લખ્યા છે. અને એટલા માટે સુરદાસજીના પોતાના વચન શું છે? મારા 1.25 લાખ પદોના સાર રૂપ આને જાણજો. એટલે કે 18,000 ભાગવતજીના શ્લોકો જે સુરદાસજીએ પદ રૂપે લખ્યા હતા, એના ફલરૂપ, એના સાર રૂપ આ એક ટૂંકમાં આવી જાય 18 અક્ષર. એમ જ ગીતાજીના 18 અધ્યાયો, એ 18 અધ્યાયોનું સાર એ આશ્રય છે. અને આ ત્રીજી ટૂંક ગાવા માત્રથી ભાગવતજી અને ગીતાજી બંને ફલિત થઈ જીવનો આશ્રય સિદ્ધ થાય છે. અને છેલ્લી ટૂંક, સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. સૂર કહા કહે દ્વિવિધ આંધળો છું બિના મોલ કો ચહેરો. અને તમે એને કાઉન્ટ કરો તો 19 અક્ષર થાય. અને આ 19 અક્ષર શું છે? વૈષ્ણવને કહે કે આ છેલ્લો મોક્ષ પુરુષાર્થ મેં કહ્યું. મોક્ષ એટલે પ્રભુની પ્રાપ્તિ, પ્રભુમાં સ્થિતિ, ભગવદ લીલામાં સ્થિતિ. એ તો આપણી મુક્તિ છે. તો આ 19 કાઉન્ટ કરજો. પહેલા એક શ્રીનાથજી, પછી મહાપ્રભુજી, પછી ગોપીનાથજી અને ગુસાઈજી. 4 થયા. શ્રીનાથજી, પછી 7 સ્વરૂપ. એમ આપણે જો કાઉન્ટ કરીએ તો શ્રીનાથજી 7 સ્વરૂપ. અને આ 7 સ્વરૂપ શું છે? આ 8 સ્વરૂપનો આખો રાસ છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ. અને જે 16 સખીઓ અને 8 સ્વરૂપનો રાસ, એટલે રાસલીલાની પ્રાપ્તિ. એ પછી તમને હજી ગુણતામાં લઈ જવું તો આખો રાસલીલામાં પણ સંદર્ભ રૂપ આનો ચર્ચા કરે. આખો રસાત્મક જો આનો ભાવાર્થ કરીએ તો આખું પદ આપણને રાસલીલાની પણ પ્રાપ્તિ કરાવે છે. તો શ્રીનાથજી, પછી 7 સ્વરૂપ એટલે થયા 8, પછી શ્રી મહાપ્રભુજી એટલે થયા 9, અને પછી ગોપીનાથજી, ગુસાઈજી એટલે 2 ઉમેરો થયા 11, પછી ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજી અને ગુસાઈજીના 7 લાલજી, એમને એડ કરો. અને આમ જો તમે કાઉન્ટ કરતા જાઓ તો થયા શ્રીનાથજી 1, પછી 7 સ્વરૂપ એટલે થયા 8, પછી શ્રી મહાપ્રભુજી એટલે 9, ગોપીનાથજી અને ગુસાઈજી એટલે 11 ને થયા જે 7 સ્વરૂપ અને 7 લાલજી એટલે થયા 18, અને પુરુષોત્તમજી શ્રી ગોપીનાથજીના લાલજી એટલે થઈ ગયા 19. એટલે કે છેલ્લા માત્રથી કેવલ મહાપ્રભુજી માટે નથી કહી રહ્યા સૂર કહા કહે દ્વિવિધ આંધરો, પણ કહ્યું 7 સ્વરૂપ શ્રીનાથજી, મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, 7 લાલજી એટલે વલ્લભનું આખું વંશ. દ્વિવિધ આંધરો, બંનેમાં ક્યારે ભેદ નહીં જોતા. તો આ 19 સ્વરૂપો આપણા હૃદયમાં કાયમ માટે સ્થિત થઈ જશે. એટલે આ છેલ્લી ટૂંક ગાવા માત્રથી શ્રીનાથજી, 7 સ્વરૂપ, મહાપ્રભુજી, તેમના વંશ, એનું આખું વર્ણન જે ગોપાલદાસજીએ નિત્ય પ્રતિ ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર રસના, અને જે 9મા આખ્યાનમાં આખા મહાપ્રભુજીની વંશાવલીનું ગાન કર્યું, એ જ વંશાવલીનું સ્મરણ અહીંયા છેલ્લી ટૂંકમાં 19 સ્વરૂપોનું ચિંતન કરી અને સુરદાસજી કહે સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો, આ જેટલા સ્વરૂપો છે એ બધાને મેં એક કરીને જાણ્યા છે.
અને આ છેલ્લી ટૂંક ગાવા માત્રથી જે ગાશે એને આ 19 સ્વરૂપોમાં ભાવ દ્રઢ થશે અને એમના સ્વરૂપનું જ્ઞાન થશે. અને જ્યારે સ્વરૂપ જ્ઞાન થશે ત્યારે આ બધા એક જ સ્વરૂપ છે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો અને તેની શાખા પ્રસરી અનેક રે રસના. ત્યારે એ સમજાશે કે હા તો મહાપ્રભુજી જ વટવૃક્ષ રૂપે ફેલાયા છે અને તેની શાખા પ્રસરી અનેક રે રસના. અને એની જ અનેક શાખાઓ ફેલાઈ અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને આ એ ખીલેલું વટવૃક્ષ પોતાની છાયામાં આશ્રય આપી રહ્યું છે. આપણે તો બીજે ક્યાં જવાના? આપણો આશ્રય તો મહાપ્રભુજી રૂપી શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ ઓર શાખા સબ બાલક ભય તાકો પાર ન પામત શેષ. વલ્લભ સાખીમાં પણ હરિરાયજી કહે છે ને શ્રી વલ્લભ કલ્પદ્રુમ. અરે કેવું આ વટવૃક્ષ છે! કલ્પવૃક્ષનું છે. મહાપ્રભુજી કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષ એને કહેવાય કે જેની પાસે માંગવાનું ન હોય, કેવલ જઈને વિચારો ને એના શરણે બેસીને અને તમારા સગળા મનોરથો પૂરા કરી. તો આ છેલ્લી ટૂંક એ આ કલ્પ વૃક્ષ સમાન 19 અક્ષર છે કે એમાં શ્રી ઠાકોરજીના સેવ્ય શ્રીનાથજી થી લઈને 7 સ્વરૂપ અને મહાપ્રભુજી થી લઈને સમસ્ત વલ્લભ કુલના આ 18 સ્વરૂપો અને 19 કુલ સ્વરૂપો અને 19 અક્ષરમાં એની ચર્ચા સુરદાસજીએ કરી. અને વિચાર કરો, આ ચારે ટૂંક જેને આજ સુધી આપણે સાધારણ કીર્તન માનતા હતા, જેને પૂરા કરવા માટેનું એક સાધન, એક પ્રકાર માનતા હતા, પણ જયારે મહાત્મ્ય સમજીએ ત્યારે સમજાય કે આના વગર બધું અધૂરું હતું. એ પૂરું એટલે એન્ડ નહીં, આનાથી પૂરું થયું. આનાથી સંપૂર્ણ ઓમ પૂર્ણ મદઃ પૂર્ણમિદં પૂર્ણાત, જેમ ઉપનિષદ ઈશો ઉપનિષદના મંગલાચરણમાં પૂર્ણતાનો જયારે ખ્યાલ આપીએ છે, એમ આશ્રયથી જ આ બધું પૂર્ણ થાય છે. કારણ કે બધું જ મળ્યું પણ ભગવદ આશ્રય જો સિદ્ધ ન થયો તો જીવની અન્યથા ગતિ. વાર્તા સાહિત્યમાં આપણે જોઈએ છે ઘણા ઉપર વિશેષ કૃપા મહાપ્રભુજીએ કરી પણ એને આશ્રય સિદ્ધ ન થયો એટલે એ પામી ન શક્યા કૃપાને. તો આશ્રયનું પદ એ સર્વોપરી ફલ આપણને આપે છે. નવદા ભક્તિનું હોય કે સમગ્ર લીલાનું ફલ હોય, અને સર્વોપરી ફલ છે ભગવદ આશ્રય. અને એ આશ્રયના પદમાં ગાવા માત્રથી આ જીવનો એ ફલ રૂપે એને આશ્રય સિદ્ધ મહાપ્રભુજી કરાવી આપે છે સુરદાસજીની કાનીથી.